અને હવે ફ્લાવર શોની વાત કરીએ। 3 જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત થશે। 3 થી 10મી જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોની શરૂઆત થશે। મુખ્યમંત્રીના હસ્તે સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે। ફ્લાવર શોમાં મુલાકાતીઓ માટે QR કોડ રાખવામાં આવશે। QR કોડથી મુલાકાતીઓ પોતાનો અભિપ્રાય આપી શકશે। મુલાકાતીઓ પોતાના અભિપ્રાય કોર્પોરેશન સુધી પહોંચાડી શકશે। આ વખતે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે ત્યારે એક QR કોડ ત્યાં લગાવવાનો છે એક્ઝિટ ગેટ ઉપર, એટલે ત્યાં જે કોઈ પણ વ્યક્તિ આવે પોતાના ફોનમાં એને એ QR કોડને સ્કેન કરી પોતાની કેટલીક ડિટેલ ભરી અને પોતાનો જે અભિપ્રાય છે એ કોર્પોરેશન સુધી પહોંચાડી શકે। અભિપ્રાય છે, સૂચન છે, એટલા માટે ડિજિટલી વ્યવસ્થા આ વખતે પહેલી વખત કરવામાં આવી છે। અમદાવાદીઓ નાઇટ ફ્લાવર પાર્કની મજા માણી શકશે। એએમસીએ રિવરફ્રન્ટ ખાતે નાઇટ ફ્લાવર પાર્ક બનાવ્યો છે। જંગલની થીમ પર બન્યો છે નાઇટ ફ્લાવર પાર્ક। 40થી વધારે પ્રાણીઓ અને કાર્ટૂનના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે। લાઇટિંગ શો થીમ પર બનાવવામાં આવ્યો છે આ પાર્ક। રાત્રિના સમયે નાગરિકો લાઇટિંગ શોની મજા પણ માણી શકશે। સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર જે ફ્લાવર પાર્ક છે, ફ્લાવર પાર્કમાં જ અત્યારે ગ્લો ગાર્ડન જે છે, નાઇટ ફ્લાવર પાર્ક રીતે જે છે અમે આને જેને કહીએ છીએ, આનો અમે અહીંયા જે છે લગાવ્યો છે ને એ જે છે ફ્લાવર શો જ્યારે ચાલુ થશે આના સાથે જે છે પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ ગ્લો ગાર્ડનમાં લગભગ જે છે અમે 40થી ઉપર અલગ અલગ છોટા મોટા સ્કલ્પચરો બનાવ્યા છે અને આને એક જંગલની થીમ પણ આપી છે, જેમાં શેરથી લઈને જીરાફથી લઈને હિરણથી લઈને આનો જે છે બધાને એક પરિવાર જેવા હોય। આના સાથે સાથે બધા અમે સ્કલ્પચર રાખ્યા છે। સાથે સાથે બાળકો માટે જે છે અમે કાર્ટૂન કેરેક્ટરના પણ જે સ્કલ્પચરો રાખ્યા છે।